મુદ્દો કે જેના પર ચર્ચા કરીશું। સ્વેટર મુદ્દે હવે સુરતની શાળા મનમાની નહીં કરી શકે, કારણ કે શાળાઓમાં એવું હોય છે કે બધા એક કલરના સ્વેટર પહેરે અને એ રૂલ શાળામાં લગાડવામાં આવતો હોય છે। પછી વિદ્યાર્થીને એના મા બાપની પહોંચ હોય કે ન હોય, પરંતુ એ સ્વેટર લાવી આપવું પડશે। ત્યારે હવે સ્વેટર પહેરવા મુદ્દે શાળાના કોઈ જ પણ મનમાની નહીં ચાલી શકે, કારણ કે પરિપત્ર જાહેર કરવો પડ્યો છે અને જિલ્લા શિક્ષણ અધિકારી કે જેમના દ્વારા પરિપત્ર જાહેર કરવો પડે છે એ જ એક કમનસીબીની વાત કહી શકાય, કારણ કે ન માત્ર સ્વેટર, આ એક સ્વેટરની વાત થઈ ગઈ, પરંતુ શાળામાં સ્ટેશનરીથી માંડી અને તમામ જગ્યા શૂઝ સુધી તમામ વસ્તુ પર સ્કૂલ પોતાની મનમાની ચલાવે છે અને સુરતની ઘણી બધી એવી શાળા છે કે જે આજના દિવસે આવી મનમાની ચલાવી રહી છે। બીજો પરિપત્ર છે રાધા, 2 દિવસમાં બીજો પરિપત્ર શા માટે કરવો પડે? સૌથી પહેલો સવાલ, જિલ્લા શિક્ષણ અધિકારી કે જેમની પાસે આખા જિલ્લાના એજ્યુકેશનના જે નિયમો છે એનું પાલન થાય છે કે નહીં, શિક્ષણ જે નાગરિકનો પ્રાથમિક અધિકાર છે એ સુચારુ રૂપે એને મળે છે કે નહીં, જે નિયમાવલી સરકારે નક્કી કરી છે એનો કોઈ ભંગ તો નથી થતો ને, એમાં કોઈ ગેરરીતિ તો આચરવામાં નથી આવતી ને, આ બધી બાબતોનું ધ્યાન રાખનારો મુખ્ય અધિકારી એટલે જિલ્લા શિક્ષણ અધિકારી। હવે આ જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર શા માટે કરવો પડે? તમે કોઈ એવો પરિપત્ર કરો, દાખલા તરીકે આ એક એક્ઝામ્પલ આપું છું કે ભાઈ તમારે ઘરની બહાર નીકળવાનું છે તો વસ્ત્રો પહેરીને નીકળવાનું છે, આવો પરિપત્ર કરો તો વિવાદ થઈ જાય કે આ શું પરિપત્ર કર્યો છે। પણ શિક્ષણની સ્થિતિ જુઓ તમે, શાળાની મનમાની કહો કે દાદાગીરી, આ એ બાબતનો બોલતો પુરાવો છે કે શિક્ષણ અધિકારીએ લેખિતમાં કહેવું પડે છે। પરિપત્ર એટલે શું છે? લેખિતમાં તમે આદેશ કરો છો ને કે ભાઈ વિદ્યાર્થીઓને કોઈ પણ કલરના સ્વેટર પહેરવા હોય તો એ પહેરી શકશે। ભાઈ આ પરિસ્થિતિ કેમ ઊભી થઈ? આવી સ્થિતિ આવે છે જ કેમ કે શિક્ષણ માફિયાઓએ શિક્ષણને હસ્તગત કરી લીધું છે। જે મેડિકલ માફિયાનો કિસ્સો અત્યારે રાજ્યમાં ખૂબ જ ચર્ચામાં છે, એવી જ રીતે શિક્ષણ માફિયાને આ ઘડો પણ ફૂટવાનો છે, યાદ રાખજો। બહુ જવાબદારીપૂર્વક કહું છું કે આ શિક્ષણ માફિયાઓનો ઘડો નજીકના ભવિષ્યમાં છલકાવાનો છે, ફૂટી જવાનો છે, પાપ છાપરે ચડીને પોકારવાનું છે। એટલા ફાટ્યા છે આ શિક્ષણ માફિયાઓ, બાપની જાગીર સમજી રહ્યા છે શિક્ષણ માફિયાઓ, ગુજરાતની જનતાને બાપની જાગીર સમજી રહ્યા છે। એટલા માટે આ સ્થિતિ ઊભી થઈ છે કે જ્યાં એક પછી એક જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર કરવા પડે છે કે શાળામાં બાળકો એમની મરજીથી જે રંગના સ્વેટર પહેરવા હશે પહેરીને આવી શકશે। કેમ ભાઈ આવી પરિસ્થિતિ કેમ ઊભી થઈ? કેમ કે ગુંડાઓ ચલાવે છે શાળાઓ, વ્હાઈટ કોલર ગુંડાઓ, સફેદ વસ્ત્રધારી ગુંડાઓ શાળાઓ ચલાવે છે, દાદાગીરી કરે છે, મધ્યમ વર્ગના ગરીબ વાલીઓને લૂંટે છે। એ પરિસ્થિતિ ઊભી થાય છે, એને રોકવા માટે પછી તમારે કાગળશાહી કરવી પડે છે, પરિપત્રો લખવા પડે। શરમજનક આ બાબત છે, શરમજનક, કમનસીબી છે, શિક્ષણ વ્યવસ્થાની કમનસીબી છે કે આવા પરિપત્ર કરવા પડે। આવા પરિપત્ર કરવાની પરિસ્થિતિ કેમ ઊભી થઈ એના મૂળમાં જઈને જુઓ તમે। પરિપત્ર શાળા કરવા પડે? એક શાળા તો આ નિયમોની બહાર જાય, કાઢી મૂકો એમને, કરો લાયસન્સ રદ, તાળા માર દો, પાટિયા પાડી દો। બાપની જાગીર થોડી છે ગઈ। એટલે ખાનગી શાળાના સંચાલકો અને શિક્ષણ માફિયાઓની દાદાગીરીના કારણે આવી સ્થિતિ ઊભી થાય છે કે આ લોકોએ આવા પરિપત્ર કરવા પડે છે જિલ્લા શિક્ષણ અને આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાની પણ કેટલીક આવશ્યકતા છે, કારણ કે દરેક વાલી એ જ ઈચ્છી રહ્યું છે કે એનું બાળક સારી એવી શાળામાં શિક્ષણ પ્રાપ્ત કરે।